નમસ્કાર દોસ્તો, વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સરકારે એલપીજી ગેસ સબસિડી ફરી શરૂ કરી છે, જેમાં પ્રતિ સિલિન્ડર 300 રૂપિયા મળશે। જાણો પ્રક્રિયા। એએમસી ભરતી 2025 અમદાવાદમાં 1,42,000 પગારને સરકારી નોકરી, આજે જ અરજી કરો। મહેસાણાના વિજાપુરમાં ધોરણ 2ની બાળકીને અજાણ્યા શખ્સે ઇન્જેક્શન આપ્યું, વાલીઓના હોબાળા બાદ પોલીસ તપાસ શરૂ। રાજપીપળાની એસબીઆઈમાં બેંક કર્મીએ કરોડો રૂપિયાનો ગોટાળો એવી રીતે કર્યો કે 3 વર્ષ સુધી કોઈને જરા પણ શક ન ગયો। અનિલ અંબાણી વિરુદ્ધ ઈડીની વધુ એક કાર્યવાહી, રૂપિયા 1400 કરોડની સંપત્તિઓ જપ્ત। ભારતને સુ-50 ફાઇટર જેટ આપવા રશિયા તૈયાર, ટેકનોલોજી પણ શરત વિના ટ્રાન્સફર કરવામાં આવશે। આ વિમાનો અમેરિકન F-35 જેટનો તોડ। ઘરેલું એલપીજી સિલિન્ડરમાં નોંધપાત્ર ઘટાડો, હમણાં જ જાહેર થયા નવા ભાવ, જાણો। ફ્રી સિલાઈ મશીન યોજના, મહિલાઓને મળશે રૂપિયા 15,000 અને મફત તાલીમ, આજે જ કરો અરજી। પીએમ આવાસ યોજનાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આવી નજીક, જાણો કેવી રીતે ફોર્મ ભરવું। પ્રધાનમંત્રી આવાસ યોજના 2025। ભરૂચમાં જંબુસર આમોદને જોડતો ઢાઢર નદી પરનો બ્રિજ 3 દિવસ બંધ, જાણો વૈકલ્પિક માર્ગ। તમારા પાન કાર્ડનો દુરુપયોગ થઈ રહ્યો છે કે નહીં, આ રીતે 2 મિનિટમાં તપાસો। વંદે ભારત સ્લીપર ટ્રેન બીજી સ્લીપર રેકનો ટ્રાયલ સફળ, મુસાફરોને મળશે આધુનિક સુવિધા। અમદાવાદમાં વાયુ પ્રદૂષણ રોકવા 5 વર્ષમાં 548 કરોડ ખર્ચ્યા, છતાં હવા દિવસેને દિવસે ઝેરી। ગુજરાતમાં બદલાતું હવામાન, અંબાલાલ કાકાની મોટી આગાહી, ખેડૂતો રાખે ખાસ સાવચેતી। રશિયા યુક્રેન સંઘર્ષ વચ્ચે 100 રાફેલ જેટની એન્ટ્રી થતાં બદલાશે યુદ્ધની દિશા, હવે શું કરશે પુતિન? અમદાવાદમાં 4 વર્ષમાં ફક્ત 39 જ સિમેન્ટ રોડ બન્યા, વાયદો તો 99નો કરાયો હતો, કોટ વિસ્તારને ઠેંગો। ગોલ્ડ પ્રાઇસ ટુડે 16 નવેમ્બરે સોનાના ભાવમાં મોટો ફેરફાર, જાણો તમારા શહેરમાં 24 કેરેટનો ભાવ। અડાણી ગ્રુપે આ કંપનીમાં વેચ્યો પોતાનો સંપૂર્ણ હિસ્સો, 4% તૂટ્યો શેર। ઇન્ડ વર્સેસ એસે યશસ્વી જયસ્વાલનો ઐતિહાસિક રેકોર્ડ, આજ સુધી કોઈપણ ક્રિકેટર આ સિદ્ધિ મેળવી શક્યો નથી। બંગાળની ખાડીમાં ફરી વાવાઝોડું સર્જાવાની શક્યતા, ગુજરાતમાં હવામાન પલટાશે? 104 વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટમાં જોવા મળ્યું આવું, 847 બોલમાં પૂરી થઈ ટેસ્ટ મેચ, ઓસ્ટ્રેલિયાની ધરતી પર રેકોર્ડનો વરસાદ થયો। ગીર સોમનાથ ઉના તાલુકાના 216 શિક્ષકોએ સિરની કામગીરી કરી બંધ, ઓન ડ્યુટીની માંગણી ઉગ્ર। મુકેશ અંબાણી 30,000 કરોડના બજાર પર, મુકેશ અંબાણીની નજર, જાણો શું છે તેમની નવી સ્ટ્રેટેજી। ફક્ત 1200 રૂપિયા જમા કરાવો અને 50 લાખ રૂપિયા મેળવો, સૌથી સસ્તો સરકારી વીમો મેળવો, જાણો માહિતી। ગુજરાત ગવર્મેન્ટ જોબ, સરકારી નોકરીનું સપનું પૂરું, આજે 4,473 યુવાનોને મળ્યા સરકારી નોકરીના ઓર્ડર, સીએમ ભૂપેન્દ્ર પટેલે નિમણૂકપત્રો એનાયત કર્યા। ઈપીએફઓમાં મોટા ફેરફારની તૈયારી, સેલરી લિમિટ વધી શકે, 1 કરોડથી વધુ લોકોને ફાયદો થશે। સુરત બનશે દેશનું વન કનેક્ટ સિટી, ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવું બની રહ્યું છે રેલવે સ્ટેશન, કલ્પના ન કરી હોય તેવી સુવિધાઓ। ઓટોમોબાઈલ હ્યુન્ડાઈ i20 થી લઈને ટાટા અલ્ટ્રોઝ સુધી રૂપિયા 7 લાખથી ઓછી કિંમતમાં સનરૂફ આપતી ટોપ 3 કાર્સ। પાકિસ્તાન કોના બળે ચાઇનાને આપી રહ્યું છે પડકાર, ચીની કંપનીઓને બહાર નીકળવાનું આપ્યું ફરમાન। નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં સૌ પ્રથમ વખત નેશનલ કક્ષાની સાયક્લોથોન યોજાઈ। ભાજપના વળતા પાણીની રાહ જોનારા સામગીલે, પશ્ચિમ બંગાળ તમિલનાડુમાં પણ ભગવો લહેરાશે। ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેસર ઘૂસણખોરો માટે બનાવાશે ડિટેન્શન સેન્ટર, સીએમ યોગીનો આદેશ। આજે મોદીની હાજરીમાં નીતિશ રેકોર્ડ 10મી વખત મુખ્યમંત્રી બનશે। પાક નુકસાની હોવા છતાં ગુજરાતના ખેડૂતો બનશે મજબૂત, ભૂપેન્દ્ર પટેલનો વધુ એક સંવેદનશીલ નિર્ણય। અદ્ભુત, અવિશ્વસનીય, ચંદ્ર પર ઘરો બનાવવાની તૈયારી, અવકાશમાંથી આવેલી માટીની ઈંટોમાંથી બનાવાશે પ્રથમ ઇમારતનો પાયો।
સુરેન્દ્રનગર 300થી વધુ ગામોમાં 4 દિવસ પાણી નહીં મળે. ધોળીધ્વજા ડેમ પર સમારકામને પગલે નિર્ણય. ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગ, 14 સિનિયર વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાઢી મુકાયા. રાજકોટના જસદણ કનેસરા ગામે સામસામે 2 બાઇક અથડાયા, એકનું ઘટના સ્થળે મોત. બોટાદ સાળંગપુર રોડ પર બાઇક અને કાર અથડાતા દંપતી ખંડિત, પત્નીનું મોત. વડોદરામાં 30 વર્ષ દરમિયાન ગુનેખોરીમાં સંડોવાયેલા હોય તેવા 600 જણાનું વેરિફિકેશન, 300નું ડોસિયર તૈયાર. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં બાળકનું મોત થતા હોબાળો, ડોક્ટર સ્ટાફની ગંભીર બેદરકારીનો પરિવારજનનો આક્ષેપ. સુરતના સાયણમાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લિફ્ટ તૂટતા 2 કામદારોના મોત, પોલીસે તપાસ હાથ ધરી. અમદાવાદમાં વટવા જીઆઈડીસી નજીક પ્રેમ પ્રકરણમાં યુવતીના ભાઈની હત્યા, આરોપી ફરાર. બનાસકાંઠા પાલનપુર ડીસા હાઈવે પર ઇકો કાર ડિવાઈડર સાથે ટકરાતા એકનું મોત, 6 લોકો ઇજાગ્રસ્ત. દિલ્હીની વાત બિહારની હારને કારણે કોંગ્રેસને રાજ્યસભામાં પણ નુકસાન.